કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો આપણે વાણિજ્ય અને વ્યવસ્થામાં ચેપ્ટર નંબર 4 એટલે કે વ્યવસ્થા તંત્રની વાત કરતા હતા. અને વ્યવસ્થા તંત્ર નામના ચેપ્ટરમાં આપણે અગાઉના 2 લેક્ચરમાં 2 પ્રશ્નો જોઈ ગયા છીએ, જેમાં વ્યવસ્થા તંત્રનો અર્થ અને ત્યારબાદ વ્યવસ્થા તંત્રના લક્ષણો, અને એના પછીના લેક્ચરમાં વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા વિશે ભણી ગયા. તો હવે આજના લેક્ચરમાં તેના કરતાં થોડુંક આગળ, તો આજના લેક્ચરમાં એક 2 માર્ક્સનો અને એક 3 માર્કનો પ્રશ્ન ભણવાનો છે. એટલે કે વ્યવસ્થા તંત્રનું માળખું, કેટલા પ્રકારના વ્યવસ્થા તંત્ર છે, કયા કયા, એ 2 માર્કનો પ્રશ્ન હશે. અને એ સમજ્યા બાદ આપણે સમજવાનું છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું, અથવા તો રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે વિગતવાર માહિતી આપો. ક્લિયર? તો આજના લેક્ચરમાં 2 ક્વેશ્ચન ભણવાના છે અને બંને મોસ્ટ આઈએમપી છે. તો બધાનું ધ્યાન શાંતિથી વિડીયોમાં જોજો. ક્લિયર? ખૂબ જ ઇઝી પણ છે. તો હવે શરૂ કરીએ આપણો લેક્ચર. આજના લેક્ચરનો પ્રથમ ક્વેશ્ચન એટલે કે વ્યવસ્થા તંત્રના કેટલા પ્રકાર છે, કયા કયા. તો હવે તેની વિગતવાર ચર્ચા કરીએ. તો લખ્યું છે કે અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે જો તમારે સંચાલન ખૂબ જ કાર્યક્ષમ રીતે, ખૂબ જ અસરકારક રીતે કરવું હોય, તો એના માટે તમારે હંમેશા આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે સંચાલનના હેતુઓ અને ધ્યેયોને સિદ્ધ કરવા માટે આદર્શ વ્યવસ્થા તંત્રની પસંદગી કરવામાં આવે છે. આગળ, વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે. તો અહીંયા બેટા ક્વેશ્ચન 2 રીતે પૂછાઈ શકે છે કે વ્યવસ્થા તંત્રનું માળખું જણાવો અથવા તો વ્યવસ્થા તંત્રના પ્રકાર જણાવો. બંને સરખા જ કહેવાય. ક્લિયર? તો ફરીથી પહેલો પોઈન્ટ, અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના પ્રકારો દર્શાવે છે. બીજું, હવે જ્યારે તમે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરો, તે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે? તો પહેલું, ધંધાકીય એકમનું સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. ક્લિયર? ફરીથી એકવાર રિપીટ કરું છું કે વ્યવસ્થા તંત્રનો પ્રકાર કોના આધારે અથવા તો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો 3 વસ્તુ, ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. અને હવે ત્યારબાદ વ્યવસ્થા તંત્રનું માળખું એટલે કે વ્યવસ્થા તંત્રના 5 પ્રકારો છે. કયા 5 પ્રકારો? તો પહેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર, બીજું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજું વૈદિક વ્યવસ્થા તંત્ર, ચોથું અવૈદિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ક્લિયર? ફરીથી બેટા ખાસ યાદ રાખજો, વ્યવસ્થા તંત્રનું માળખું એ જ તમારું વ્યવસ્થા તંત્રના પ્રકારો ગણાય. અને એના 5 પ્રકાર: રૈખિક, કાર્યાનુસાર, વૈદિક, અવૈદિક અને શ્રેણિક. ક્લિયર? ડન. તો આ તમારો 2 માર્કનો પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે 3 માર્કના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. તો એમાં તમને પૂછી શકે કે રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે વિગતવાર સમજાવો. તો હવે એની શરૂઆત કરીએ બેટા. તો હવે વાત કરીએ છીએ રૈખિક વ્યવસ્થા તંત્ર સમજાવો. તો એમાં લખ્યું છે અહીંયા 1 માર્કના ઘણા બધા ઓબ્જેક્ટિવ અથવા તો 1 માર્કના ઘણા બધા VSQ આવી શકે છે. તો લખ્યું છે રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. તો તમને પૂછે બેટા સૌથી પ્રાચીન વ્યવસ્થા તંત્ર કયું? તો જવાબ આવશે રૈખિક વ્યવસ્થા તંત્ર. બીજું, આ વ્યવસ્થા તંત્ર ખૂબ જ સરળ છે, એટલે કે આને સરળતાથી સમજી શકાય છે. કોઈ પણ જાતની જટિલ સમસ્યાઓ આમાં ઉદ્ભવતી નથી. તો પહેલો પોઈન્ટ, રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. બીજું,
કેટલાક વર્ષોથી આ પ્રકારના વ્યવસ્થા તંત્રનો લશ્કરમાં પણ ઉપયોગ થતો હોવાથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બેટા સિમ્પલી ટૂંકમાં કહું તો રૈખિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ લશ્કરી વ્યવસ્થા તંત્ર. હવે આને લશ્કરી વ્યવસ્થા તંત્ર કેમ કહેવાય તો એ તમને આગળની સ્લાઇડમાં સમજાવું છું. ઓર્ડર પ્રમાણે હુકમો આપવાના હોય એ પ્રમાણે છે. એટલે ત્રીજું, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ હોય છે. તો આપણને ખબર છે બેટા કે સંચાલનની 3 સપાટીઓ છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. પણ આ ત્રણેયમાંથી સૌથી વધારે સત્તા એ માત્ર ઉચ્ચ સપાટીએ હોય છે. અને ચોથો પોઈન્ટ, સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. એટલે કે જે સંચાલક મંડળ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર છે, મેનેજિંગ ડિરેક્ટર છે, CEO એ પોતાની અમુક સત્તા અને જવાબદારી મધ્ય સપાટીને આપે. એટલે કે દરેક વિભાગના વિભાગીય અધિકારીને આપે અને એ વિભાગીય અધિકારી એમનામાંથી થોડીક સત્તા અને જવાબદારી તેમના હાથ નીચે કામ કરતા જોબર, ફોરમેન અને કારીગરોને સત્તાની સોંપણી કરતા હોય છે. એટલે કે સત્તાની સોંપણી ઉપર ઉચ્ચ સપાટીથી મધ્યથી તળ એટલે કે સીધી રેખામાં થયેલી જોવા મળે છે. અને આને હું તમને ડાયાગ્રામમાં હમણાં સમજાવું એટલે તમને વધારે ક્લિયર થશે. ક્લિયર? 4 પોઈન્ટ. સૌથી પહેલામાં સૌથી જૂનું અને સરળ પ્રકાર. બીજું, લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજું, સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું જોવા મળે છે. અને છેલ્લું, સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. આગળ તો બેટા અહીંયા મેં જો તમને એક ફોટો મૂકેલો છે અને એ ફોટામાં ચેપ્ટર નંબર 1 આખું યાદ કરાયું છે. જે આગળ કીધું એ જ પોઈન્ટ સમજાવવા માટે. બેટા જો અહીંયા ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર આ ત્રણેય જોડે સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય છે. આ ત્રણેય પોતાની સત્તામાંથી અમુક સત્તા વિભાગીય અધિકારીઓને આપે અને વિભાગીય અધિકારીઓને જે કંઈ પણ સત્તા પ્રાપ્ત થઈ હોય એમાંથી 30 કે 40% સત્તા કોને આપે? નિરીક્ષકો, જોબર અને ફોરમેનને. આને જ કહેવાય છે કે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીએથી તળ સપાટી સુધી કરવામાં આવે છે. હવે અહીંયા વ્યાખ્યા છે. તેમાં એટલે કે આ વ્યવસ્થા તંત્રમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો બેટા આની વ્યાખ્યા લખવી હોય તો આગળની સ્લાઇડનો છેલ્લો પોઈન્ટ અને આ સ્લાઇડનો પહેલો પોઈન્ટ બંનેને ભેગા કરી નાખશો એટલે તમારી વ્યાખ્યા બની જશે રૈખિક વ્યવસ્થા તંત્ર. તો હવે આખી વ્યાખ્યા બોલું છું. સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો આટલું ક્લિયર. અને હવે છેલ્લો પોઈન્ટ તો લખ્યું છે કે તેમાં દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર હોય છે. તો બેટા તમે આ ડાયાગ્રામમાં જ જુઓ. અહીંયા નિરીક્ષકો, જોબરો અને ફોરમેન કોને જવાબદાર હોય? તો એમના ઉપર કોણ આવે? તો કહેશો કે સર વિભાગીય અધિકારી. ક્લિયર? આ વિભાગીય અધિકારી કોને જવાબદાર હોય? તો કહેશો કે સર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર. તો આને જ કહેવાય છે કે દરેક કર્મચારી તેના ઉપરી કર્મચારીને જવાબદાર હોય છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને વધુ સત્તા જ્યારે નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. આપણને બેટા ખબર છે કે ઉચ્ચ સપાટી છે તો ત્યાં સત્તાનું પ્રમાણ સૌથી વધારે જ હોય, તળ સપાટી સત્તાનું પ્રમાણ ઓછું જ હોય. ક્લિયર? તો એક્ઝેક્ટલી એ જ લખવાનું છે. તો આ તમારા રૈખિક વ્યવસ્થા તંત્રમાં પ્રસ્તાવના અને વ્યાખ્યા પૂરી કરી. હવે આગળ તેનો નકશો એટલે કે મેં તમને બેટા ગયા લેક્ચરમાં કીધું હતું કે છેલ્લો પોઈન્ટ વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો અને એ નકશો નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે
જેથી કયો કર્મચારી કોને જવાબદાર છે તેના વિશે ખ્યાલ મેળવી શકાય. તો એક્ઝેક્ટલી હવે આપણે વ્યવસ્થા તંત્રની રચનામાં થોડુંક સમજીશું અને ત્યારબાદ તેનો નકશા વિશે ચર્ચા વિચારણા કરીશું. હવે આપણે વાત કરીએ છીએ રૈખિક વ્યવસ્થા તંત્રની રચના. તો આ રચના કહીને બેટા તમને અત્યારે આ થોડુંક બોરિંગ લાગશે, પણ આના પછીનો જે ડાયાગ્રામ જોશો અને ડાયાગ્રામમાં હું તમને સમજાવીશ તો ઇઝીલી ક્લિયર તમને કંઈક યાદ રાખવાની જરૂર પણ નહીં રહે. તો લખ્યું છે કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે અને તે દરેક વિભાગ માટે અલગ અલગ વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. એટલે કહેવા શું માંગે છે તો કોઈક એક ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમને ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, ઉત્પાદન વિભાગ વગેરે જેવા વિભાગોમાં વહેંચી દેવું અને આ વિભાગો પાડ્યા પછી એ વિભાગને હેન્ડલ કરવા માટે એના મેનેજરની નિમણૂક કરવાની હોય છે. ચલો પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. બીજું, આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્યો માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. એટલે તો બેટા અહીંયા શું હોય કે સંચાલક મંડળ એના નીચે આવે જનરલ મેનેજર અને જનરલ મેનેજરની નીચે અલગ અલગ પ્રકારના વિભાગીય મેનેજર આવે. તો આ વિભાગીય મેનેજર એ પોતાના જનરલ મેનેજરને જવાબદાર હોય છે. વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી તેવી તમામ સત્તા આપવામાં આવે છે. એટલે કે ઉત્પાદન વિભાગનો અધિકારી મેનેજર ઉત્પાદન વિભાગ હેન્ડલ કરી શકે તેના માટે પૂરતા પ્રમાણમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. અને ત્રીજો પોઈન્ટ, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોના આધારે કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્વ આપવામાં આવતું નથી, પરંતુ ધંધાકીય એકમમાં પાડવામાં આવેલા વિભાગોને વધુ મહત્વ આપવામાં આવતું હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બેટા રૈખિક વ્યવસ્થા તંત્રના ટોટલ બીજા બે નામ થયા. એક તો રૈખિક વ્યવસ્થા તંત્ર પોતે, બીજું લશ્કરી વ્યવસ્થા તંત્ર અને ત્રીજું વિભાગીય વ્યવસ્થા તંત્ર. તો કોઈ એક્ઝામમાં હોય તો તમારે ત્રણેય નામ યાદ રાખવા પડે. ક્લિયર? ડન? ઓકે. તો મેં કીધું એ પ્રમાણે હવે તમે જો ડાયાગ્રામ તમારી ચોપડીમાં પણ આપેલો છે અને અહીંયા દોરેલો છે. રૈખિક વ્યવસ્થા તંત્ર ટાઇટલ આપ્યું, આપણને ખબર છે અને જે પ્રમાણે લખ્યું હતું એ પ્રમાણે સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય. ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળનો સમાવેશ થાય તો કહેશો કે હા, એ સંચાલક મંડળ પોતાનામાંથી અમુક સત્તા કોને આપે? જનરલ મેનેજર. તો ઉપર આ જે બ્લેક અક્ષરમાં લખેલું છે સંચાલક મંડળ અને જનરલ મેનેજર એ ઉચ્ચ સપાટીએ છે એવું કહેવાય. તો મોટાભાગની 100માંથી 50થી 60% સત્તા એ ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી જોવા મળે છે. અને બીજું, આ જે ધંધાકીય એકમ છે જો એને 3 વિભાગમાં વહેંચ્યું છે. અહીંયા આપણને જે ડાયાગ્રામ આપેલો છે ચોપડીમાં એમાં ધંધાકીય એકમને 3 વિભાગોમાં વહેંચ્યું છે. કયા 3 વિભાગો? તો ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. આ ઉત્પાદન વિભાગમાં પણ 2 ઉત્પાદન અધિકારી અને ખરીદ અધિકારી. એમના નીચે આ કોણ કામ કરે? કારકુન. અને ઉત્પાદન અધિકારી નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો. વહીવટીમાં 2 ભાગ પાડ્યા, વેચાણમાં પણ 2 ભાગ પાડ્યા. તો અહીંયા બેટા સિમ્પલી તમને ટૂંકમાં સમજાવું છું. તો તમે ધંધાકીય એકમને અલગ અલગ વિભાગોમાં વિભાજિત કર્યું. એ વિભાગો વિભાજિત કર્યા બાદ તમે દરેક વિભાગીય અધિકારીની નિમણૂક કરી અને એ વિભાગમાં કાર્ય સારી રીતે થઈ શકે એના માટે તમે અલગ અલગ કામદારો, જોબરો અને ફોરમેનની નિમણૂક કરી. તો બેટા હવે તમને ખાલી હું જે બોલું એ ધ્યાન રાખજો. આપણે ઉત્પાદન અધિકારી વળી આ ચેન લઈએ છીએ. તેમાં જો સૌથી નીચે કોણ આપેલું છે તો કહેશો કે સર કામદારો. કામદારોએ જે કંઈ પણ કામ કર્યું હોય એનો રિપોર્ટ ફોરમેનોને આપવાનો. ફોરમેનોએ જે કંઈ કામ કર્યું હોય એનો રિપોર્ટ કોને આપવાનો? સુપરવાઇઝરને. સુપરવાઇઝરે જે કંઈ કામ કર્યું એનો રિપોર્ટ ઉત્પાદન અધિકારી. ઉત્પાદન અધિકારીએ જે કંઈ પણ કામ કર્યું છે એ જનરલ મેનેજર અને જનરલ મેનેજરે જે કંઈ પણ કામ કર્યું છે એ સંચાલક મંડળને કહેવાનું હોય છે.
તો આને કહેવાય સત્તાની સોંપણી. સત્તાની સોંપણી જો પહેલાં જનરલ મેનેજર આવે, પછી ઉત્પાદન અધિકારી આવે, પછી સુપરવાઇઝર આવે, પછી ફોરમેન આવે અને પછી કામદારો આવે. આ સત્તાની સોંપણી થઈ. પણ જવાબદારી ઊંધી હોય. જવાબદારી કારણ કે તમને કોઈ કામ કરવાની જવાબદારી આપી હોય તો એના અંગેનો રિપોર્ટ મેળવવો પડે. તો એ રિપોર્ટ હંમેશા તળ સપાટીએથી ઉચ્ચ સપાટીએ થયેલો જોવા મળે છે. તો આ હતું બેટા રૈખિક વ્યવસ્થા તંત્રનો નકશો, જેને કહેવાય છે વ્યવસ્થા તંત્રનો નકશો. અને આ નકશો એ જે તે ધંધાકીય એકમના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે. ક્લિયર? અહીંયા લોકોએ સુપરવાઇઝર લખેલું છે, પણ ધંધાકીય એકમમાં સુપરવાઇઝરની જગ્યાએ જે તે વ્યક્તિના નામ લખેલા હોય. M.K. પટેલ, H.B. કાપડિયા, ક્લિયર, DBMS, એવી રીતે અલગ અલગ નામ લખેલા હોય. એ સુપરવાઇઝરમાં આવે. અને નીચે ફોરમેનોના નામ લખેલા હોય અને નીચે કામદારોના નામ લખેલા હોય છે. ક્લિયર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને થોડુંક ધોરણ 10માં લઈ જાઉં છું. જેમ તમે ધોરણ 10માં ગણિતમાં રચના દોરતા હતા, ક્લિયર, જેમ વિજ્ઞાનમાં પ્રયોગ લખતા હતા, તો એ પ્રયોગ લખતા હતા તો તમે સ્ટેપ બાય સ્ટેપ લખતા હતા. તો એક્ઝેક્ટલી આ તમે નકશો બનાવો છો તો એ નકશો બી આપણે જોઈ લઈએ. તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા એ સંચાલક મંડળ પાસે હોય છે, જે નીતિ વિષયક નિર્ણયો લે છે. તમે આગળના ડાયાગ્રામમાં જોઈ શકો છો કે સૌથી વધારે સત્તા સંચાલક મંડળ પાસે હોય અને જે ધંધાકીય એકમના નીતિ વિષયક નિર્ણયો લેતું હોય છે. બીજું, એમની પાસેથી અમુક સત્તા કોણ મેળવે? તો જનરલ મેનેજર. તો લખ્યું છે તેમની પાસેથી જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવી લે છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે, જેને કહેવાય હેડ મેનેજર. બધા મેનેજરોનું મેનેજર એટલે કે મુખ્ય વહીવટી અધિકારી. ક્લિયર? ત્રીજું, જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. એટલે કે આ બેટા મીડિયેટર છે, મધ્યસ્થી છે એવું કહેવાય. એક જણે ઓર્ડર આપ્યો અને અમુક જણા જોડે કામ કરવાનું છે, તો ઉપરની સપાટીએથી એણે ઓર્ડર મેળવ્યો અને એ ઓર્ડરનું પાલન એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ જોડે કરાયું. ક્લિયર? હવે આપણે ચાર્ટમાં જોયું તો વ્યવસ્થા તંત્રને ઉત્પાદન, વહીવટી અને ખરીદ એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવેલું છે. આગળનો પોઈન્ટ, દરેક વિભાગના મહત્વના કાર્યોના આધારે ખરીદ, ઉત્પાદન અને વેચાણ અધિકારીઓ નિમાય છે, જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. જે આપણે આગળ આકૃતિમાં જોયું, જેને કહેવાય વ્યવસ્થા તંત્રનો નકશો. આગળ વાત કરીએ તો લખ્યું છે કે આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુન જેવા કર્મચારીઓ કાર્ય કરે છે. અને ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. જે બેટા મેં તમને ઉત્પાદન અધિકારીવાળું સમજાયું ને, એક્ઝેક્ટલી એ જ લખેલું છે કે આ જે વિભાગીય અધિકારી છે તો એ વિભાગીય અધિકારી નીચે 3 વ્યક્તિઓ કામ કરે. એક સુપરવાઇઝર, બીજું ફોરમેન અને ત્રીજા કારકુન. એના પછી પાછી એકની એક જ વસ્તુ લખી છે કે ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. આગળનો પોઈન્ટ, આમ તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. જે મેં તમને હમણાં જ્યારે ડાયાગ્રામ સમજાવ્યો ત્યારે મેં કીધું કે સત્તાની સોંપણી, સત્તાની વહેંચણી ઉચ્ચ સપાટીથી મધ્યથી તળ, પરંતુ જવાબદારી તળથી મધ્યથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. અને છેલ્લું અને મોસ્ટ આઈએમપી બેટા કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી બને? તો જે ધંધાકીય એકમનું કદ નાનું હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય. બેટા આપણને ખબર છે કે જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય તો ત્યાં અંકુશ સરળતાથી રાખી શકાય. બીજી વસ્તુ, કદ નાનું છે તેમાં કામ કરનારા કામદારોની સંખ્યા પણ ઓછી, તો શિસ્ત એટલે કે ડિસિપ્લિન અંગે પણ બહુ ક્વેશ્ચન હોય નહીં. તો તેવા ધંધાકીય એકમમાં રૈખિક વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય છે. ક્લિયર? ડન? તો આની સાથે જ આ લેક્ચરમાં 2 પ્રશ્ન ભણ્યા. સૌથી પહેલાં વ્યવસ્થા તંત્રનું માળખું અને ત્યારબાદ રૈખિક વ્યવસ્થા તંત્ર. ક્લિયર? ડન? ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.